Good morning, Mom, Dad. વેરી ગુડ મોર્નિંગ બેટા. Good morning. પપ્પા, આ કોણ છે? બેટા એ આપણો નવો કામવાળો રામો છે. એ હજી હમણાં જ આવ્યો છે. ઓહ, એવું છે. તું અને તારી મમ્મી એને બધું કામ સમજાવી દેજો. પછી એમ ન કહેતા કે આમ છે ને તેમ છે અને કોઈ ફરિયાદ ન કરતા, બરાબર? સારું, હવે બોલ બોલ ના કરો. સાનામના ચા નાસ્તો કરી લ્યો. સુમન, પાણી લાવતો ભાઈ. જી શેઠ. સારું, જા, હવે છોકરીમાં કપડાં પડ્યા છે, ધોઈ નાખ. અરે બેનબા, ચોકડી ક્યાં છે? હે ભગવાન, આને તો 1 મહિનો બતાવવામાં ને સમજાવવામાં જ વયું જાહે. જા રૂબી, તો એને છોકરી બતાવ. ચાલ. જો આ ચોકડી અને સામે પડ્યા છે કપડા અને આ રહી બાલટી. જા કપડા ધોઈ નાખ. હાલે, આમાં પાવડર છે. 1 મિનિટ ઊભો રહે. આ તારા હાથ ઉપર કોનું નામ લખ્યું છે? અરે કઈ નહીં મેડમ, આ તો મારા પત્નીનું નામ છે. કોણ છે ત્યાં? એ તો હું જ છું મેડમ. શું જોતો તો બહાર ઊભો રહીને? એ તો મેડમ આ રૂમ સાફ કરવો હતો ને, એટલે બહાર ઊભો હતો. તમે ઘડીક બહાર જાઓ, હું રૂમ સાફ કરી નાખું. સારું, કરીને. પણ આ રીતે બહાર ઊભા રહીને જોવાનું નહીં, સમજ્યો? મન મોલા તુને માળવા, પણ મન માને નહીં. તુજ વીણ હાલે નહીં, ઘડીએ એક સાજના. જી, તમે કોણ? શેઠ ધરમસિંહભાઈનું ઘર હાલ છે? હા, પણ એ તો ઓફિસે ગયા છે, રાત્રે આવશે. મેડમ, મારે શેઠનું કામ નથી. અહીં એક માણસ કામ કરે છે ને, સુમન, એનું કામ છે. આ સૂટ બૂટમાં શેઠ જેવા લાગે છે, પણ આને રામાનું શું કામ હશે? મેડમ, હું સુમનને મળી શકું? હા જી, આવો. અહીંયા છે રામ. રામા, આને બારણું કેમ બંધ કરી દીધું? એવું તે શું કામ હશે? સર, આ તમે શું કરી રહ્યા છો? ચાર કંપનીના માલિક થઈ
એક રામાનું કામ કરી રહ્યા છો? આ માણસ 4 કંપનીનો માલિક છે. તન્ને મન તારો યાર પણ જુદા ના થાય જોગ. રૂબી તારા નામના આ કેવા લાગ્યા હોય. અરે તેલ લેવા ગઈ રૂબી અને તેલ લેવા ગયો તમારો પ્રેમ. સર પાછા આવો, આપણી કંપની નુકસાન કરવા લાગી છે અને દેવાળો ફૂંકાઈ જાય. અલ્કેશ, હવે હું પાછો નહીં આવું. ભલે મારી કંપની મારા ઘરનું જે થવું હોય તે થાય, ભલે દેવાળું ફૂંકાઈ જાય કે ફરચામાં જાય, પણ હવે પ્રેમની રાહમાંથી તો પગલા પાછા ને જ ફરે. આ માણસ મને પ્રેમ કરે છે. મારા માટે 4 કંપનીનો વૈભવ તજીને અહીં રામાની નોકરી કરે છે. કોણ છે આ? કોણ છે તું? અરે મેડમ, તમે કેમ આવું પૂછો છો? હું રામો છું, તમારા ઘરનું કામ વાળો. તું રામો નથી. તું તારા મેનેજર સાથે વાત કરતો હતો ને, મેં બધું બાકી સાંભળી લીધું છે. સાચું બોલ, કોણ છે તું? મેં તને કઈ પૂછ્યું, કોણ છે તું? હું સિગ્મા કંપનીનો માલિક સુમન મલ્હોત્રા છું અને આ દેશમાં મારી 4 કંપની ચાલે છે. તો અહીંયા શા માટે આવ્યો છે? 4 કંપનીનો માલિક બનીને અહીંયા નોકરનું કામ શું કામ કરે છે? માફ કરજો મેડમ, પણ હું તમને પ્રેમ કરું છું. રોજ આપનું મુખ જોવા મળે ને એટલે 4 કંપનીનું વૈભવ છોડીને તમારી સમક્ષ એક નોકર બનીને રહું છું. પણ તું મને કેવી રીતે ઓળખે છે? તમે તમારા પપ્પા સાથે એકવાર સિંગાપુરમાં એક મીટિંગ અટેન્ડ કરવા આવ્યા હતા અને ત્યાં મીટિંગમાં હું પણ હતો અને મેં તમને ત્યાં જોયા હતા અને બસ ત્યાર પછી હું તમને મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો. આટલો બધો પ્રેમ, આટલું મોટું બલિદાન? પ્લીઝ, હું તમને 2 હાથ જોડું છું. તમે પાછા ચાલ્યા જાઓ. મારી ખાतिर તમારી આ વૈભવશાળી જિંદગીને તમે બરબાદ ના કરો. मफत मिले ना आशरा, मफत मिले ना प्रीत, कीमत है सब चीज की पर सबसे महंगा मीत. अरे मैडम, एक प्रेम नामની ચીજ સામે 4 કંપનીનો વૈભવ શું, 400 કંપનીનો વૈભવ પણ ધૂળ સમાન છે. પણ હા, તમને જો મારી હરકત ન ગમી હોય ને તો તમે મને તમાચો મારીને આ ઘરની બહાર કાઢી શકો છો. હું એવી સંગદિલ નથી કે નથી એવી મૂરખ. 4 કંપનીનો માલિક બધો વૈભવ છોડીને ફક્ત મારું એક મોઢું જોવા મારા ઘરમાં નોકર બનીને રહે અને એની હું કદર ન કરીને એને તમાચો મારું. એની હું કદર ન કરીને એને તમાચો મારું. મારે તમને એક વાત કરવી છે અને એ વાત કરવી બહુ જરૂરી છે, નહીં તો અનર્થ થઈ જશે. અનર્થ થઈ જશે? એવું તો શું થયું કે અનર્થ થઈ જશે? હરામખોર, નાલાયક, મારા ઘરમાં નોકર બનીને મારી છોકરી પર નજર મારે છે. આજ તને મારીને તોડી નાખીશ. પપ્પા, રેવા દે ને. તમે એને શું કામ મારો છો? એવું શું કામ કરો છો તમે? ભાગી જા. આજ હવે નહીં છોડું. મારા ઘરમાં નજર પકડી સાલાએ. 1 મિનિટ, મારી વાત સાંભળો પહેલા. તમે કોણ છે જાણો છો? પપ્પા, આ સુમન સિગ્મા કંપનીના માલિક છે. સિગ્મા કંપનીનો માલિક સુમન મલ્હોત્રા?
તમે આટલો જુલમ શું કામ સહન કરો છો? ચાલ્યા જાવ અહીંથી પ્લીઝ. રૂબી, હું દુનિયાના બધા જ સિતમ સહન કરી લઈશ, પણ મારી રૂબીની જુદાઈ સહન નહીં કરી શકી. આટલો બધો પ્રેમ મને ન કરો. હું જીવી નહીં શકું. તમારી આ પીડા જોઈને મારો જીવ નીકળી જશે. અને તું ક્યાં ધ્યાન આપી દે આવડું? તું ઉભો ઉભો મારું મોઢું શું જોઈ છે? હમણાં ને હમણાં તારા પોટલા બાંધીને મારા ઘરની બહાર નીકળ. હેટ! હવે આપણે આપણી દીકરીનું શું કરશું? મને કોઈ રીતે નહીં સમજાતું કે અમે શું કરશું. હવે આપણે શું કરવાનું તો કયો? મમ્મી, પપ્પા, હું જાઉં છું સુમનની સાથે. મને રજા આપો. એટલે આ માણસે તને ઝાડમાં ફસાવી લીધી એમ ને? પપ્પા, સુમને મને ફસાવી નથી, પણ એ ખુદ એક પ્રેમ જાળમાં ફસાઈ ગયા હતા. હું એને મુક્ત કરું છું. તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, અને જો તું આ ઘર છોડીને ગઈ છે ને તો તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. પપ્પા, આ સુમન એની 4 કંપની, આલિશાન બંગલો મારા માટે છોડી શકતો હોય તો હું એના માટે એક તમારું ઘર ન છોડી શકું? ચલો સુમન, હવે આ દુનિયા અને આ મહેફિલ મારા કામની નથી. બેટા રૂબી, એકવાર તારા પપ્પાને ઘરે નહીં મળે પારુ, બેટા જાને નાઈ લે ને એટલે હું તારા માટે ચા મૂકું. નાઈલેક્સ મમ્મી, આટલી ઉતાવળ શું છે? અરે બેટા, ઉતાવળ તો કરવી જ પડે ને, કારણ કે પછી મારે ઘણાય કામ હોય અને મને મોડું થાય. જમા દીકરો, પહેલા નાઈ લે જા. તું છે ને કામની ઉતાવળ ન કર, અને આટલી બધી કામની ઉતાવળ હોય ને તો એક નોકર રાખી લે તું. આવ બેટા, બેસ. શેની વાત કરે છે પારુલ? તમારે નોકર રાખવો છે? હા હેતલ, મારા મમ્મીથી હવે કામ નથી થતું ને એટલે હું એમને કહું છું કે તમે એક નોકર રાખી લો. તો આંટી, તમારે નોકર રાખવો હોય ને તો મારા ધ્યાનમાં એક છોકરો છે. કોણ છે એ? મારો ભાઈ અમન. હેતલ, તું આ શું બોલે છે? તું તારા ભાઈને પાકા ઘરમાં કામ કરવા મોકલીશ? બેટા, એવી તો શું મજબૂરી આવી પડી કે તારા ભાઈને પારકા કામ કરવા મોકલવો પડે છે? કાકી, તમે તો જાણો છો ને કે મારા મમ્મી પપ્પાનું મૃત્યુ થઈ જવાથી અમે બંને ભાઈ બહેન સૌ એકલા પડી ગયા છીએ. મારા પપ્પાના ગયા પછી અમારા ઘરની આવક સૌ બંધ થઈ ગઈ છે. ઘરમાં ખાવાના પણ વાંધા પડી ગયા છે. કઈ વાંધો નહીં બેટા, તું ચિંતા નહીં કર, ભગવાન સૌ સારા વાના કરશે. હેતલ, તારો ભાઈ તો હજુ ભણે છે ને? અમે બંનેએ ભણવાનું છોડી દીધું છે અને હું 2 દિવસથી મહિલા ગૃહ ઉદ્યોગમાં કામ કરવા જાઉં છું અને મારો ભાઈ કામ શોધી રહ્યો છે. પ્લીઝ એમને કામ આપો. પણ હેતલ, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હવે તું જ વિચાર કે હું તારા ભાઈને મારા ઘરમાં નોકર તરીકે કેવી રીતે કામ કરાવી શકું? મારો જીવ નહીં ચાલે. અત્યારે પારુલ, એવું કંઈ ના વિચાર. અમારે 2 ટક રોટલીની જરૂર છે. પ્લીઝ તમે મારા ભાઈને કામ આપો. ઠીક છે, તું રડ નહીં બેટા, કાલથી તારા ભાઈને કામે મોકલ. અને સાંભળ, બધા કરતા મેં એને પગાર પણ વધારે આપ્યો. આભાર તમારો.
અમન, આમ શરમાઈશ નહીં તું. તું એમ સમજ્યા તારું જ ઘર છે, તું નોકર નથી અહીંયા. હાજી મેડમ. તારે મને મેડમ નહીં કહેવાનું, ફક્ત પારું કહીને જ બોલાવવાની. ઓકે? ઓકે. અમન, તું મને એક વાત કહે, તે ભણવાનું મજબૂરીથી છોડી દીધું કે પછી પૈસાના અભાવ? હા, મને ભણવાનો બહુ જ શોખ હતો અને મારે ભણી ગણીને તો એન્જિનિયર બનવું હતું, પણ આ બધા જ સપનાઓ મારા પપ્પાની ચિંતામાં બળીને રાખ થઈ ગઈ. પણ હું તને તારા એ સપના પૂરા કરવામાં મદદ કરીશ. એટલે તમે કહેવા શું માંગો છો? હું તને ભણાવીશ, અને એ પણ કોઈને ખબર ના પડે ને એવી રીતે. હું તને ફ્રીમાં ટ્યુશન અપાવીશ. પણ તમારા મમ્મીને ખબર પડી જશે તો? આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. જ્યાં સુધી તું ડિગ્રી ના કરી લે ને ત્યાં સુધી કોઈને ખબર ના પડવી જોઈએ. પણ હું તમારા જોડે ભણવા બેસું તો આ બધું ઘરનું કામ કોણ કરશે? મારી મમ્મીને ખબર ના પડે ને એવી રીતે હું તને કામ કરાવીશ. ઓકે? ઓકે. પારું, હું બજારમાં જઈને આવું છું, તું ઘરનું ધ્યાન રાખજો બેટા. સારું મમ્મી. ચાલ, હવે હું તને કામ કરાવું એટલે તું જલ્દીથી ફ્રી થઈ જાય અને પછી ભણવા માટે બેસી શકે. એક કામ કર, હું કપડાં ધોઈ નાખું છું અને તું બાજુનો રૂમ સાફ કરી દે. હા? ચાલ. અમન, સાંભળ, આ બુક્સ જે હું તને આપું છું ને એ તું તારી બેનને વાત ન કરતો કે મેં તને આપેલી છે. પણ કેમ? શું કેમ? તારી બેન હેતલને ખબર પડશે કે તું મારા ઘરે આવીને કામ નથી કરતો અને ભણવાનું કરે છે તો તારી બેન મારા ઘરથી કામ છોડાવીને તને બીજી જગ્યાએ મજૂરી પર લગાવી દેશે. સારું, હું આવા દીદીને ખબર નહીં પડવા દઉં. અને સાંભળ, કાલે તારા બધા ડોક્યુમેન્ટ લેતો આવજે એટલે આપણે કોઈ સારી હાઈસ્કૂલમાં તારું એડમિશન કરાવી દઈએ. ખરેખર તમે મારા માટે કેટલું બધું કરો છો. તમારો અહેસાન હું જિંદગી ભર નહીં ભૂલું. અરે યાર, આવું નહીં બોલ. અને એમ પણ હું તારા પર કોઈ અહેસાન નથી કરતી. તું તો મારી ખાસ બેનપણીનો ભાઈ છે અને આમે તું બહુ ભોળો છે ને એટલે મને તારા પર દયા આવે છે. થેન્ક યુ પારુ મેમ. મેં તને પહેલા પણ કીધું છે ને કે તારે મને મેમ નહીં કહેવાનું, ઓનલી કોલ મી પારુ. ઓકે પારુ. બેટા, હું મંદિરે જઈને આવું, ઘરનું ધ્યાન રાખજે. હા મમ્મી. અમન, ચાલ જલ્દી, મમ્મી બહાર ગયા છે ને ત્યાં હું તને ટ્યુશન આપી દઉં. અરે યાર, પણ પહેલા મને બધું ઘરનું કામ તો પતાવી લેવા દે. એ બધું આપણે હમણાં પતાવી દઈશું ફટાફટ, પણ એ પહેલા તું ચાલ, 1 મહિના પછી તારી એક્ઝામ છે. ચાલ. બેસી જઈએ. બેસ બેસ. જો, આ વખતે એક્ઝામમાં તારે ફર્સ્ટ આવવાનું છે. ઓકે? ઓકે. સમજાઈ ગયું તને? પારુ, આ તો શું કરે છે? કેમ, તને ના ગમ્યું? પારુ, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને તારા જેવી ફ્રેન્ડ મળશે અને પાછી એ પણ મને ભણવામાં મદદ કરશે. મેં પણ સપનામાં નહોતું વિચાર્યું કે મને તારા જોડે પ્રેમ થઈ જશે. એટલે મારી સાથે પ્રેમ કરવાનો તારો કોઈ ઈરાદો નહોતો એમ ને? મને તો તારા પર, તારી અને હેતલ પર આવી પડેલી હાલત પર મને દયા આવતી હતી. હું તમને લોકોને કંઈ મદદ કરવા માંગતી હતી. તો પછી
તને મારી સાથે પ્રેમ કેવી રીતે થઈ ગયો? તારું ભોળ પણ તારી નિખાલસતા મને તારા તરફ ખેંચી ગઈ. થેન્ક યુ ભગવાન, તે મારી સુરત આટલી ભોળી બનાવી છે. નહીં તો આટલી સુંદર છોકરી મને કેવી રીતે મળે? એ બેસ હવે છાનો માનો. તારે હજુ એક્ઝામ ક્લિયર કરવાની છે અને જો તું એક્ઝામમાં ફેલ થયો ને તો હું તારી જોડે કિટ્ટા કરી નાખીશ અને કોઈ બીજાને પરણી જઈશ. ઓ માય ગોડ, એટલે કે હજુ મારા ઉપર જુદાઈનું સંકટ છે એમ ને? તો ચાલ, મારે અત્યારે જ જવું પડશે. પણ ક્યાં જાય છે? અરે વાંચવા જાઉં છું, અને જો હું વાંચીશ ને ફેલ થઈ ગયો તો તું મારી સાથે કિટ્ટા કરી નાખીશ, અને હું મારી પરીને ખોવા નથી માંગતો. બહુ આવ્યો મોટો પરિવાળો. થોડી વાર ટાઈમ સ્પેન્ડ કર પછી જઈશું. અરે મયંક, તું અરે પારુ, ક્યાં ગઈ હતી તું? કઈ નહીં, અહીંયા જરા માર્કેટમાં ગઈ હતી. અચ્છા, મતલબ શાકભાજી લેવા? ના, એક ફ્રેન્ડ આવી હતી ને એને મળવા માટે. ઓકે. કેમ તું આજે અહીંયા અચાનક આ બાજુ? પણ કેમ, તને ના ગમ્યું હું અહીંયા ઊભો છું તો? અરે ના ના, એવું કંઈ નથી. તું અહીંયા ઊભો રહે એમાં મને શું પ્રોબ્લેમ હોય? કારણ કે તું આજકાલ પેલા તારા ઘરના નોકર સાથે બહુ હરતી ફરતી દેખાય છે, એટલા માટે. માઇન્ડ યોર લેંગ્વેજ. એ ફક્ત મારા ઘરનો નોકર નથી, મારો બોયફ્રેન્ડ પણ છે, સમજ્યો? ઓહ, પોતે નોકરને હવે બોયફ્રેન્ડ પણ બનાવી દીધો એમ ને? કેમ, તને મારી આ દોસ્તી પસંદ ના આવી? તું ફક્ત મારી કોલેજનો ફ્રેન્ડ છે, એનાથી વધારે કંઈ નહીં, સમજ્યો? એનો મતલબ એમ કે તું મને પ્રેમ નથી કરતી એમ ને? આ માત્ર તું પ્રેમનું નાટક કરતી હતી. અરે હું પ્રેમ પણ નથી કરતી અને પ્રેમનું નાટક પણ નથી કરતી. તે એવું કેમ માની લીધું કે હું તને પ્રેમ કરું? હા, અને તારામાં પ્રેમ કરવા જેવું છે પણ શું કે હું તને પ્રેમ કરું? એ પારુ, હું સંભાળીને વાત કરજે હા, નહીતર મારા જેવો ખરાબ કોઈ નથી. એ વધારે પડતું ના બોલતો. હજી તો મેં મારું મોઢું સંભાળીને જ વાત કરી છે, મોઢું તો ખોલ્યું જ નથી. અને શાંતિથી અહીંયાથી ચાલ્યો જા, નહીતર મારે મોઢાની સાંભળી છે. એક મામૂલી નોકરને પ્રેમ કરે છે તું, ને જ્યારે હું તારી સાથે છું તો મને છોડીને એ નોકર સાથે શું પ્રેમ કરવાની જરૂર? પાછી મારી સામે જીવાજોડી કરે છે. પારુ, તે મને ફોન કરીને કેમ બોલાવી? હેતલ, તારા માટે એક સરપ્રાઈઝ છે. ચલ આંખ બંધ કર દો. પણ શું છે એ તો કે? અરે તું આંખ તો બંધ કર, હું તને કહું છું. અમન, અમન. આંખ ખોલ. તું અહીંયા? પારુ, આ બધું શું છે? હેતલ, મેં અને અમને તારાથી અને મારા મમ્મીથી એક વાત છુપાવી હતી. કઈ વાત? તારો ભાઈ અમન અહીં મારા ઘરે કામ પણ કરતો હતો અને ભણતો પણ હતો. હું એને ભણાવતી હતી. શું તું અમરને ભણાવતી હતી? હા, અને આજે એમણે ફાઇનલી સિવિલ એન્જિનિયરની એક્ઝામ પાસ કરી છે. શું વાત કરે છે પારુ? મારો ભાઈ સિવિલ એન્જિનિયર બની ગયો છે? મારો ભાઈ. લે હેતલ, આજે હું તને એક બીજી સરપ્રાઈઝ આપું છું. હજી શું બાકી છે? અરે તું જો તો ખરી, તારી ખુશીનો કોઈ પાર નહીં રે. કહું તને? હા હા, બોલો. આજે પારુ તારી ભાભી થવા જઈ રહી છે. સાચી? હા. કાકી, તમે અને પારુએ મારી અને મારા ભાઈની તો લાઈફ જ બદલી નાખી. હું તમારો આભાર ક્યારેય નહીં ભૂલું. અરે ના રે ના હેતલ, એવું નથી.
અમારા ઘરના આ સંસ્કાર જ છે કે કોઈને પણ મદદ કરવી, કોઈનો સહારો બનવો. અને મારી પારુએ તો બસ એણે જોયું કે આનામાં કંઈક છે અને એવી ટેલેન્ટ છે કે એ કરી શકે એમ છે. અને હા, તે દિવસે તે એમ પણ કીધું હતું ને કે અમારે બંનેને ભણવું હતું, પણ મારા પપ્પા અને મમ્મી ગુજરી ગયા એટલે પછી અમે લોકો ભણી ન શક્યા કારણ કે ઘર ચલાવવાનું હતું. બસ ત્યારથી છે ને મારી પારુએ નક્કી કરી દીધું હતું કે હું આને ભણાવીશ અને એને સમાજમાં એક પદ આપીશ. એ આપ્યું અને ભણાવતા ભણાવતા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. અને બસ આજે જો બંને જણા એક થવા જઈ રહ્યા છે. અને સાંભળ, આ જોડી તો ઉપરથી બનીને આવી ગઈ, ખાલી બંનેના રસ્તા જુદા હતા. મંજિલ તો આ જ હતી બેટા, આ જ હતી. બસ બેટા, આંખમાં આંસુ નહીં, પણ મને ખબર છે આ હર્ષના આંસુ છે. ચલો હવે તમે લોકો બધા બેસો, હું તમારા બધા માટે નાસ્તો લઈને આવું છું. મારી પારુએ આજે બધાની લાઈફ બદલી નાખી. એ છોકરી છે જ એવી. અને અત્યારે તો એણે આને ખાલી ભણાવવામાં મદદ કરી, પણ જોજો એ તમારા ઘરે આવશે ને તો તમારા આખા ઘરનો ઇતિહાસ પણ બદલી નાખશે. એ બહુ પ્રેમાળ છે. મારી દીકરી છે એટલે કહું છું એવું નથી, પણ એનો સ્વભાવ પહેલેથી જ આવો છે. અને આણે તો એનો સ્વભાવ માણ્યો પણ હશે. શું લાગે છે તને? ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે તમારી દીકરી મારી પત્ની થવા જઈ રહી છે. હા, બસ હવે એ તમારા ઘરે આવે અને જેવી રીતે એણે લગ્ન પહેલા મારું ઘર ઉજાડ્યું છે ને, ભગવાન કરે ને તમારું ઘર પણ ઉજાડે. કારણ કે દીકરીના સંસ્કાર જ એવા હોય, એ હંમેશા બે કુળ તારે, એક પિયરનું અને એક સાસરીનું. ચાલો. ઉભી રહી નીકળ. આ નાસ્તો કોના માટે લઈ જાય છે? મમ્મી, અશોકને નાસ્તો આપવા જાઉં છું. અશોક એટલે શું, આપણા નોકરને આપવા જાય છે? હા. નથી આપવાનો નાસ્તો, પાછો લઈ જા. નોકર છે તો શું થયું? એ માણસ નથી? નોકર માટે ગરમા ગરમ નાસ્તો અને અમારા માટે ટાઈમે ચાય નથી આવતી. શું એ તારો સગલો લાગે છે? હું ખાલી એને ક્યારેક નાસ્તો આપું છું, એમાં તમે આટલી બધી કચકચ કેમ કરો છો? અને આમાંય તમને ટેવ છે બકબક કરવાની. મેડમ, તમે મારા માટે નાસ્તો શું કામ લાવો છો? મારે નથી કરવો નાસ્તો. હું આટલા પ્રેમથી તારા માટે નાસ્તો લાવું છું અને તું ના પાડે છે. પણ મેડમ, હું તમારા ઘરનો નોકર છું, તમારો સગો વાળો નથી. મને તું શિખામણ ના આપીશ. ચાલ બેસ અહીંયા અને નાસ્તો કરી લે. બેસ. મેડમ, ખોટું ના લાગે તો એક વાત પૂછી શકું છું? હા, પૂછ. મેડમ, તમે તમારા ઘરના સભ્યની જેમ મને સાચવો છો, તો આ બધું જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે તમે કલાકો સુધી મારી સાથે બેસો છો, મારી સાથે વાતો કરો છો, નાસ્તો કરો છો મારી સાથે. આ બધું જોઈને મને નવાઈ લાગે છે. આવું કેમ? શું છે બધું આ મેડમ? પ્રેમ છે. મને પ્રેમ જોઈએ છે તારી પાસેથી. હૂફ જોઈએ છે. પણ મેડમ, તમે પરણેલા છો, તમારી પાસે સાહેબ જેવા પ્રેમાળ પતિ પણ છે, તો પછી આમ કેમ? પ્રેમાળ પતિ તો છે, પણ એ પતિને મારા માટે એક મિનિટનો પણ ટાઈમ નથી. એમને તો આખો દિવસ બસ એમની ઓફિસ, એમની મીટિંગ, એમના ટૂર, એમનો બિઝનેસ, એ જ બધું દેખાય છે. હું તો એમને દેખાતી જ નથી. ના મેડમ, પણ આ બધું ઠીક નથી. જો મારા પતિએ મને પ્રેમ આપ્યો હોત ને તો આજે આ દિવસ ના આવ્યો હોત. પ્લીઝ તું મને ના નહીં કહેતો. મારે તારો સાથ જોઈએ છે.
એ બદલામાં તું મને જે કહીશ ને એ આપીશ હું તને. આખો દિવસ ફાઇલોમાં માથું નાખીને પડ્યો રહીશ કે ઘરમાં પણ કઈ ધ્યાન આપીશ? શું થયું? તારી બાયડી આજકાલ આપણા નોકરની આસપાસ ફરે છે, એની પાસે બેસીને ઘણી વાતો કરે છે. તને નથી લાગતું કે આપણા ઘરમાં કઈ અજુગતું થઈ રહ્યું છે? મને બધી ખબર છે મમ્મી. તને બધી ખબર છે છતાં પણ તું તારી બાયડીને કઈ કહેતો નથી? શું કહું? એ જ કે એ નોકરથી એ દૂર રહે, એની પાસે બેસીને વાતો કરવી, એને મળવું, એ બધું કઈ ઠીક નથી. એ બંને પ્રેમ કરે છે. મિત્તલ, એ નોકરને પ્રેમ કરે છે અને આ વાત તું આટલી નોર્મલતાથી કહી રહ્યો છે મને? મમ્મી, કોઈ પણ સ્ત્રીને રોટી, કપડાં, મકાન સિવાય પતિના પ્રેમની પણ જરૂર હોય છે. એ હું એને નથી આપી શકતો. ખોવાઈ ગયો છું મારી દુનિયામાં. હું મિત્તલને જેટલા જોઈએ એટલા પૈસા આપી શકું છું, પણ પ્રેમ નહીં. અને એ જે પ્રેમ માટે તરસી રહી છે એ પ્રેમ એને આપણા ઘરનો નોકર અશોક જ આપી શકશે. એટલે તમે એ બધું છોડો અને જાઓ, સૂઈ જાઓ. બોલો સરલાબેન, તમે મને કેમ ફોન કરીને નહીં બોલાવ્યો? તમારી છોકરીની કથા સંભળાવવા. એટલે શું કર્યું મારી છોકરીએ? તમે હું વાકું કેમ બોલો છો? વાકું ના બોલું તો બીજું શું કરું? તમારી છોકરી મારા ઘરની આબરૂ ધૂળમાં મેળવવા બેઠી છે, ઇજ્જતની પથારી પહેરવા બેઠી છે. એને શરમ લાજ જેવું કઈ છે જ નહીં. પણ એને કર્યું છે શું એ તો કહો. અમારા ઘરના નોકર સાથે પ્રેમના ફાક ખેલી રહી છે તમારી દીકરી. તમે આવા સંસ્કાર આપે તમારી દીકરીને? સરલાબેન, જરા મોડું સંભાળીને બોલો. મારી છોકરી પર આવો હીન આરોપ લગાવતા તમને શરમ નથી આવતી? અરે શરમ તો તમારી દીકરીને આવી જોઈએ. એક નોકર સાથે મોડું કાળું કરતા. ઘરમાં ધણી બેઠો હોય ને તો પણ એ બીજા રૂમમાં નોકર સાથે રંગ રેલિયા રમતી હોય છે. તમે એને જોઈ છે નોકર સાથે બેસીને વાતો કરતા? હા હા, જોઈ છે મેં, અને આ વાત મારા દીકરાને પણ ખબર છે. અને જો તમને વિશ્વાસ ના આવતો હોય ને તો તમારી દીકરી હમણાં આવે છે ને પૂછી લેજો. ક્યાં ગઈ છે મિટલ? નોકરને લઈને ગઈ છે ખરીદી કરવા. બેઠી હશે ક્યાંક હોટલમાં હાથમાં હાથ નાખીને. પપ્પા તમે? ક્યારે આવ્યા? હજી હમણાં જ આવ્યો છું. આ તારી સાસુ જે કહે છે એ વાત સાચી છે? તું તારા ઘરના નોકરને પ્રેમ કરે છે? હું તને પૂછું છું, જવાબ આપ. હા પપ્પા. નાલાયક, આ સંસ્કાર મેં આપ્યા છે તને? મેં તને આ શીખવ્યું છે? પપ્પા તો શું કરું? મારા પતિને મારા માટે એક કલાકનો પણ સમય નથી. આખો દિવસ ઓફિસ ઓફિસ ને ઓફિસ. આ ઘરમાં હું શોભાની પૂતળી બનીને રહી ગઈ છું. તારો ઘરવાળો બિઝનેસ કરે છે, કંપની ચલાવે છે. તું જાણે છે કંપની ચલાવી એ શું છે? વ્યક્તિ ક્યારેક ખાવાય નથી પામતો. મારે કાંઈ નથી જાણવું કે બિઝનેસ કોણ ચલાવે છે, કેમ કરે છે. મારે તો ફક્ત એ જાણવું છે કે મને પ્રેમ કોણ કરે છે. શરમ કર, જરા શરમ કર. તારા બાપની સામે આવા હીન વાક્ય બોલતા તને શરમ નથી આવતી? તો પછી શું કામ આવ્યા છો તમે અહીંયા મારી સામે આ બધી ચર્ચા કરવા? ચાલ્યા જાઓ અહીંયાથી અને મને મારી રીતના જીવવા દ્યો. ઠીક છે, આજ પછી હું તને કંઈ નહીં કહું. તને ઠીક પડે એમ કરજે. પણ એક વાત યાદ રાખજે, તારી સાસુ અને તારો પતિ
તને જ્યારે આ ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકે ને ત્યારે મારા ઘરે નહીં આવતી. મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ થઈ ગયા છે, સમજી? ઓ પેશન, કયા જન્મનો બદલો લેવા આવી છે તું? કઈ ભાન છે તને? તું આ શું કરે છે? ઓ મમ્મી, તમે આટલા બધા ગુસ્સે કેમ થાવ છો? તમારાથી આ બધું ના જોવાતું હોય ને તો શું કામ જોવો છો? અરે મારો દીકરો નમાલો છે કે એને બધી ખબર છે છતાં પણ એ બોલતો નથી. અને બીજો કોઈ હોય ને તો તને મારી મારીને ઘરની બહાર કાઢે. તમારા મા દીકરા બેમાંથી એક કોઈની હિંમત નથી કે મને આ ઘરમાંથી બહાર કાઢે. હા, મારામાં છે અને હું કાઢીશ તને ઘરની બહાર. એ ચલ બહાર નીકળ, ચલ બહાર નીકળ. અશોક ક્યાંય નહીં જાય અને એ જશે ને તો હું પણ આ ઘર છોડીને એની જોડે જતી રહીશ. હા, તો તું પણ નીકળ ઘરની બહાર. અને મને તમારા બંનેના પગલા આ ઘરમાં નહીં જોઈએ. ઠીક છે, તમારી એવી જ ઈચ્છા છે ને કે હું આ ઘરમાંથી ચાલી જાઉં તો તમે પણ સાંભળી લો. નહીંથી જો તમારે તમારો બંગલો અને વૈભવ, મારે તો બસ ખાલી પ્રેમ જોઈએ છે. ચાલ અશોક. મમ્મી, ભાભી સમજેવું કઈ લાગતું નથી. હવે એને એની રીતે જ રહેવા દે. એટલે જ મેં મયંકને ફોન કરીને બોલાવી લીધો છે. મમ્મી શું વાત છે? કેમ મને બોલાવી? ઓલી તારી ઘરવાળી ઘર છોડીને જ જાય છે. મયંક, હું જાઉં છું. સોરી મયંક. ભાભી, તમે કેમ મારા ભાઈ સાથે આવું કરો છો? સોરી તો મારે તને કેવું જોઈએ કે હું તારો પતિ તો બની ગયો પણ પતિ તરીકેનો પ્રેમ ના આપી શક્યો. જા મિત્તલ, જા. અશોક સાથે જતી રહે. આજે હું તને નહીં રહું. જીવી લે તારી જિંદગી. સોરી મયંક. ચાલ અશોક. મારી વાત સાંભળ, કાલે મારા માટે 2000 રૂપિયા લીધી આવશે. પણ હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? તું ગમે ત્યાંથી લાવ, એ મારે નથી જોવાનું. ને તારા પપ્પા પાસે બહુ પૈસા છે, એમની પાસે માંગી લે. એ રૂપિયા તારા જ છે ને, ગમે ત્યારે માંગે. આજે માંગે કે કાલે માંગે તો અત્યારે જ માંગી લે. શું કહ્યું? મારા પપ્પા પાસેથી રૂપિયા લઈ લઉં? મારા પપ્પા પાસેથી આ મહિનામાં મેં ટોટલ 10,000 રૂપિયા લીધા છે. અને હવે એ લોકો મને પૂછે છે કે તું આટલા બધા રૂપિયાનું કરે છે શું? રાહુલ, તું સમજતો કેમ નથી? મારી પાસે હવે એક પણ રૂપિયો નથી. મારી પાસે કાલે 500 રૂપિયા હતા જે મેં તને આપી દીધા. મારે કશું સાંભળવું નથી. તું મારા માટે 2000 રૂપિયા લઈને આવજે. બસ પતી ગઈ વાત. રાહુલ, મારી વાત તો સાંભળ. રાહુલ, કોઈ વાત સમજતો નથી આ રાહુલ. મને તો જાણે એના બાપનો એટીએમ સમજીને રાખ્યો હોય ને એમ રાખે છે. ક્યારેક 5,000 રૂપિયા જોઈએ છે, ક્યારેક 10,000 રૂપિયા જોઈએ છે. અહીંયા જો એના બાપની થાપણ પડી છે. હા, તો મારું નસીબ જ ફૂટેલું છે કે હું એને પ્રેમ કરું છું. એના વગર રહી નથી શકતી, એટલે મારો ફાયદો જ ઉઠાવે છે. તો પછી છોડી જ દો ને મેડમ. મતલબ તું મારી વાત છુપાઈને સાંભળતો હતો? એક જ ઊંધાતો તમાચો મારીશ ને આવી રીતે આજ પછી ક્યારે જો મારી વાત સાંભળી છે તો? ના મેડમ, મેં તમારી કોઈ પણ વાત ચોરી છુપીને નથી સાંભળી. આ તો હું એ સાફ સફાઈ કરવા આવ્યો હતો તો તમે રાહુલ સાથે વાત કરતા તે સંભળાઈ ગયું. એટલે તને રાહુલની વાતની પણ ખબર પડી ગઈ એમ ને? જો આ વાત મારા મમ્મી કે પપ્પાને ખબર પડી છે ને તો તારી ખેર નથી. કાન ખોલીને સાંભળી લેજે. આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. ઉભા રહો મેડમ.
ઉભા રહો મેડમ. લ્યો આ 2000 રૂપિયા. શેઠે આજે સવારે જ મને પગાર આપ્યો હતો. તમારે રાહુલને આપવામાં કામ લાગશે. રાખી લ્યો. ઉભો રે, આલે તારા 2000 રૂપિયા. મારે નથી જોઈતા. તું શું મને ભિખારી સમજે છે કે તારી જેવા નોકર પાસેથી હું રૂપિયા લઉં? પૈસા નો લીધા એમને? એની જાતે સમજે છે શું? એક નોકર થઈને મને પૈસા આપે છે, એ પણ મારા બાપના પૈસા જ. એની ઘરે જઈને આપ્યા હું. અને શું જવાબ આપીશ? ફોન તો કરું. હાલો. હા બા, હું બોલું છું. એ કેવું હતું કે તમારી દવા આજે નહીં લાવી શકું. ના ના, આજે મારો પગાર તો થયો હતો, પણ અમારા શેઠની દીકરી મોનિકા છે ને, એને પૈસાની બહુ જ જરૂર હતી, તો એ પૈસા મેં એને આપી દીધા. અને દવા લેવાના હવે મારી પાસે પૈસા નથી બા. હા પણ તમે ચિંતા નહીં કરતા. આવતા મહિને મારો પગાર થાય ને ત્યારે એક હામથી તમને દવા લઈ આપી હો ને. એ છતાંય હું મારા બીજા અમુક મિત્રો પાસે પૈસા માંગી જઉં છું ઉધાર. જો એ લોકો પાસે હોય ને મને આપે તો હું લઈ આવીશ દવા આજે. હા, એ મેડમ તો સ્વભાવમાં, વર્તનમાં, બોલીમાં બધી રીતે સારા છે. અને બા, તમે તો મને શીખવાડ્યું છે કે આપણે પોતે થોડુંક દુઃખ સહન કરીને બીજાની સેવા કરવી છે. એ તો માનવતાનો ધર્મ છે. એક નોકર થઈને મારા પ્રત્યે આટલી હમદર્દી કે એની માની દવા લાવવાનું એને જરૂરી સમજ્યું અને મને રૂપિયા આપી દીધા વાપરવા. કેટલો ફરક છે રાહુલ અને રઘુમાં. રાહુલ મને સુખી બાપની દીકરી સમજીને મારી પાસેથી રૂપિયા પડાવે છે. હું રાહુલ વગર રહી નથી શકતી. એ વાતનો એ ફાયદો ઉઠાવે છે, મારું શોષણ કરે છે. જ્યારે રઘુ ફક્ત મારા ઘરનો નોકર છે, છતાંય મારી તકલીફ નથી જોઈ શકતો. એને 2 ટકની રોટલીની પરવા કર્યા વગર એની માની દવા ન લાવીને મને આખો પગાર આપી દીધો. વાહ, આ જગતમાં હજુ આવા માણસો છે જે ફક્ત બીજાના દુઃખ માટે પોતાનું સુખનો ત્યાગ કરી દે છે. મેડમ, તમે થોડીક વાર અહીંયાથી બહાર જતા રહો ને, હું પોતો મારી દઉં. રઘુ, તને એક વાત પૂછું? હા પૂછો ને મેડમ. તારા ઘરે તારા મમ્મી બીમાર છે? હા, એમને પેરાલિસિસ થયો છે અને છેલ્લા 6 વર્ષથી એ પથારીમાં જ છે. એમની દવા ચાલુ છે હજી? હા, એમની દવા ચાલુ જ છે. અને જો એક દિવસ પણ એ દવા ન લઈને તો એમના હાથ કામ કરતા બંધ થઈ જાય છે. છતાં પણ તે તારા મમ્મીની દવા ના લીધી અને બધા રૂપિયા તે મને આપી દીધા. ના મેડમ, દવાના પૈસાને વ્યવસ્થા હું ગમે ત્યાંથી કરી લઈશ, એની તમે ચિંતા ન કરો. તું સાવ ખોટું બોલે છે. તારાથી ક્યાંયથી રૂપિયાની સગવડ થાય એવું નથી. અને તું તારી મમ્મીને વાત કરતો હતો ને, એ બધું મેં સાંભળી લીધેલું છે. હું તમને દવાની સગવડ આવતા મહિને કરી દઈશ. રઘુ, ચૂપ કેમ થઈ ગયો? જવાબ આપ મને. તે મારી માટેથી આવું શું કામ કર્યું? તારે મમ્મી સામે ખોટું શું કામ બોલ્યો? એ મેડમ, મેં તમને ફોનમાં વાત કરતા સાંભળ્યા હતા ને, તો એ બધું છોડ, પહેલા તું બેસ. મેડમ, અહીંયા મારે કેમ બેસવું? અરે બેસ તો ખરા, હું તને કહું એમ તું કર. બેસી જા. હવે બોલ, તું શું કહેતો હતો? મેડમ,
મેં તમને ફોનમાં વાત કરતા સાંભળ્યા હતા. રાહુલ તમને રૂપિયા માટે ધમકાવી રહ્યો હતો ને, અને મને ખબર છે કે તમે મજબૂર છો. રાહુલ વગર તમે નથી રહી શકતા, એટલે મારા પગારના રૂપિયા મેં તમને આપી દીધા. રઘુ, એક વાત કહું, હું પ્રેમ ભલે રાહુલને કરતી હતી, પણ પ્રેમ કોને કહેવાય એ આજે તે મને શીખવી આપ્યું છે. હા રઘુ, સાચો કોહિનૂર મારા ઘરમાં જ હતો અને હું બહાર કાચના ટુકડાને હીરા સમજીને પંપાળતી હતી. એટલે તમે કહેવા શું માંગો છો મેડમ? હું તને ખૂબ જ પ્રેમ કરું છું. આઈ લવ યુ રઘુ. ના મેડમ, આ વસ્તુ શક્ય નથી. તમે બધી બેહુદી વાત ન કરો. કેમ શક્ય નથી આ બધું? એટલા માટે ને કે હું અમીર ઘરની દીકરી છું. હે, તું મારા ઘરનો નોકર છે. હા મેડમ, હું રહ્યો એક રસ્તે પડેલું ચિત્રું અને તમે એક અનમોલ રતન. ક્યાં તમે ને ક્યાં હું રહ્યો એક ગંદકીમાં ભટકતો આગ્યો અને તમે આસમાનમાં ખીલેલા ચાંદ. હા મેડમ, હા તો બહુ જ છેટું પડે. તમારે ને મારો મેળ કદી પણ ના આવે, બહુ છેટું પડે. રઘુ, તો આ બધું ખોટું વિચારે છે. આવું કશું જ નથી. ખરેખર આસમાન ખીલેલો ચાંદ એ તું છે, હું નહીં. હું તો તારા અંતરના તેજ આગળ કંઈ નથી. મેડમ, હું તમને બે હાથ જોડું છું. તમે મારા વિશે આવું બધું ન વિચારો. હું તમારે લાયક જ નથી. તમે રાહુલને છોડીને કોઈ બીજો સારો છોકરો ગોતી લો જે તમને બહુ જ પ્રેમ આપી શકે, બહુ જ પ્રેમ કરતો હોય. મેડમ, હું તમને મારી જેમ ગરીબાઈમાં જીવડાવવા નથી માંગતો. મારી પાસે એવી કોઈ જ મિલકત નથી કે જેથી તમને ખુશી મળે. કંઈ જ નથી એવું મારી પાસે. રઘુ, તારી પાસે જે મિલકત છે ને એ મિલકત આ દુનિયાના કોઈ શ્રીમંત પાસે નથી. શું છે મારી પાસે? મારી મા બીમાર છે, એના દવાના પૈસા પણ નથી મારી પાસે. બે જોડી સારા કપડા નથી. આ એક મહિનો કામ ન કરું ને તો આવતા મહિને મારે ખાવાના ફાફા પડી જાય એવી પરિસ્થિતિ છે. હું તમને દુઃખ સિવાય કાંઈ આપી શકું એમ નથી. તમે સમજતા કેમ નથી? રઘુ, તારી સાથે જિંદગી વિતાવવામાં જો મને દુઃખ મળશે ને એ દુઃખને હું મારો પ્રેમ સમજીને હસતા મોઢે સ્વીકારી લઈશ. મેડમ, તમે સમજતા કેમ નથી? જાતે કરીને સુકમ કૂવામાં પડો છો. કૂવામાં પડવાથી જો તારો પ્રેમ મળી જતો હોય ને તો હું કૂવામાં પડવા માટે પણ તૈયાર છું. તમે જેને પ્રેમ કહો છો ને એ પ્રેમ નથી, ફક્ત ક્ષણિક પ્રેમનો આવેગ છે. અને એ આવેગ જ્યારે સમી જશે ને ત્યારે તમને પછતાવા સિવાય બીજું કંઈ જ નહીં મળે. રઘુ, પછતાવાનો વાર તો ખોટા પ્રેમી હોય ને એને આવે. સાચા પ્રેમીઓ તો સાથે જીવે ને સાથે મરે. રઘુ, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. તું બધી રીતે મને પસંદ છે. જો તને હું પસંદ ના હોય ને તો તું મને ના પાડી દે. આજ પછી તારી જિંદગીમાં હું ક્યારેય નહીં આવું. ના ના મેડમ, એવું કંઈ નથી. તમે પણ બધી રીતે સારા છો. કોઈ આંધળો કે મૂર્ખ વ્યક્તિ હશે એ જ તમને પસંદ નહીં કરે. અને હા, જેને તમે પસંદ કરશો એ તો ખૂબ જ નસીબદાર હશે. મારી નજરમાં તો એ નસીબદાર તું છે. મેડમ, ફક્ત પ્રેમ નામનો શબ્દ બોલવાથી આખી જિંદગી નથી નીકળતી. અને હું તો મારી જાતને તમારા લાયક જરા પણ નથી ગણતો. તમારો પ્રેમ તો સોના જેવો છે. મારી જિંદગી તો કટાયેલા લોખંડ જેવી છે અને એનો સંગમ તો ક્યારેય નહીં થઈ શકે. શું? રઘુ, રઘુ, મારી વાત તો સાંભળ. મેડમ, હું જમવાનું લાવ્યો છું, જમી લ્યો. મારે નથી જમવું. મેડમ, જમી લ્યો. આવું શું કામ કરો છો તમે? તમે બપોરે પણ નથી જમ્યા. તને એકવાર કીધું સમજ નથી પડતી? મારે નથી જમવું. અરે મેડમ, તમે છેલ્લા 2 દિવસથી સરખી રીતે નથી ખાધું
તમે આવું શું કામ કરો છો? તમારી તબિયત બગડી જશે. શેઠ અને શેઠાણી 2 દિવસથી બહાર ગયા છે. એ આવશે ને એમને ખબર પડશે કે તમે કઈ ખાતા પીતું નથી તો એ મને ધકશે. એટલે કહું છું જમી લે તમે. તને કોઈ કઈ નહીં કે હું જ સામેથી કહી દઈશ કે મને ઈચ્છા નહોતી. પણ મને તો એક વાતની સમજ નથી પડતી. તમે ખાતા કેમ નથી? તો તું પણ સાંભળ, જ્યાં સુધી તું મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે ને ત્યાં સુધી હું નહીં જમીશ. મેડમ તમે આ ખોટી જીદ કરો છો. આપણો સંબંધ શક્ય નથી. તમે શું કામ આવી જીદ કરો છો? તમે સમજતા કેમ નથી મારી વાતને? હું ક્યાં જીદ કરું છું? હું તને માત્ર એટલું જ કહું છું કે તું મારા પ્રેમનો સ્વીકાર કરી લે. જો તને મંજૂર ના હોય ને તો અહીંયાથી ચાલ્યો જા. મને મારા હાલ પર છોડી દે. હું જીવું કે મરું કઈ પણ તને કઈ ફરક ના પડવો જોઈએ. મેડમ તમે બહુ જિદ્દી છો. તમે હંમેશા તમારું ધાર્યું જ કરો છો. ઠીક છે જમી લ્યો. બસ. ના હું નહીં જમું. અરે હવે પાછું શું થયું? મેં તમારો પ્રેમ સ્વીકારી લીધો છે. બસ. સાચે? એમ નહીં, તું મને મેડમ નહીં મને મારા નામથી બોલો તો હું માનીશ કે તે મારા પ્રેમનો સ્વીકાર કર્યો છે. હા મોનિકા હવે જમી લે. બસ. હું એકલી નહીં, આપણે બંને જોડે જમશું. ઓકે ચાલો. હા. હાય રાહુલ. હાય નિશા, કેમ છે? બસ ફાઇન. તે મોનિકાને જોઈ કશે? અચ્છા, એટલે તું અહીંયા મોનિકાની રાહ જોઈને બેઠો છે એમ ને? હા યાર, એ છેલ્લે 1 અઠવાડિયાથી મને મળવા નથી આવી. ખબર નહીં ક્યાં હશે. ઘરે જ છે, કશે નથી ગઈ. શું? એ ઘરે છે? તો મને મળવા કેમ નથી આવતી? એને શું થયું? શું એને કંઈ નથી થયું, એ તો એના નોકરના પ્રેમમાં પડી ગઈ છે. આ શું બોલે એ તું? તને શરમ નથી આવતી બોલતા? અને એના ઘરના નોકરના પ્રેમમાં પડી ગઈ? આવું બની જ ના શકે. તને ખબર છે એ મને પ્રેમ કરે છે ને હું એને જ પ્રેમ કરું છું. સમજી તું? આજે બોલી તો બોલી, આજ પછી આ વાક્ય બોલતી નહીં પાછું. તને સાચું નથી લાગતું ને? પણ આ વાત મને ખુદ મોનિકાએ કરી છે. મેં બંનેને હરતા ફરતા જોયા છે, હાથોમાં હાથ નાખી. માંડી માંડી થઈ ગઈ છે કે શું? અને હરતા ફરતા એમાં શું છે? સાથે ફરવું એનો મતલબ એ નહીં કે પ્રેમ થઈ જાય. અરે હરતા ફરતા અને પ્રેમ મિલાપ બંનેમાં ફરક હોય. આ લોકો પ્રેમથી ફરે છે, મેં એ લોકોને નજર જોયા છે. પ્રેમની વાતો કરતા હોય છે એકબીજા સાથે, એ શું ખોટું છે? જો આ આંખે અને આ કાને બધું મેં નજર જોયું છે અને સાંભળ્યું છે, તો જ હું તને કહું. નહીં, આ શક્ય નથી. અને મોનિકા તો મને પ્રેમ કરે છે. મોનિકા તને પ્રેમ કરતી હતી પણ હવે નથી કરતી. તારા હાથમાંથી તો મોનિકા ગઈ એવું જ સમજજો. બિચારો આશિક. મોનિકા, હું તને નહીં છોડું. થાકી ગયા આજે તો. હા થાકી જ જઈએ ને. આખો દિવસ રખડી છે તું અને સાથે મને પણ રખડાવ્યો છે. કેમ તને કંટાળો આવે છે મારી સાથે ફરવાનો? નથી ગમતું તને? ના ના એવું કંઈ નથી. મને તારી સાથે રખડવું બહુ જ ગમે છે. પણ તું કંઈક વધારે પડતું જ રખડે છે. ધરાતી જ નથી ને. હજી આપણા લગ્ન તો થવા દે, પછી જો તને કેટલો રખડાવું છું. પણ તને શું લાગે છે આપણા લગ્ન થશે કે? તને મનમાં ડર છે ને કે કદાચ મારા મમ્મી ને પપ્પા ના પાડી દેશે તો? હા મને એ જ ડર છે કે તારા મમ્મી ને પપ્પા તારા લગ્ન મારા જેવા સાધારણ માણસ સાથે નહીં કરે. અને તારા મમ્મી પપ્પા તો શું
દુનિયાના કોઈ પણ મા બાપ હોય એમની દીકરીના લગ્ન મારા જેવા સાધારણ માણસ સાથે થોડા કરે. ઓ મિસ્ટર, તને ખબર ના હોય ને તો એક વાત જણાવી દઉં કે આપણા લગ્ન માટે મારા મમ્મી ને પપ્પા માની ગયા છે. એમણે હા પાડી દીધી છે. શું? આ તું શું બોલે છે? ખરેખર આ શક્ય જ નથી યાર. શરૂઆતમાં મારા પપ્પાએ વિરોધ કરેલો, કેમ કે તું એક નોકર છે ને એટલે. પછી મારા પપ્પાએ વિચાર કર્યો કે તને જો અમારી જ કંપનીમાં જોબ આપી દઈએ તો તું ત્યાં જોબ પણ કરી લઈશ અને તું મારા લાયક પણ બની જઈશ. અને તું ત્યાં જોબ કરીશ તો તારામાં જે આવડત છે એનો ખ્યાલ પણ આવી જશે મારા પપ્પાને, એટલે તું એ એક્ઝામમાં પાસ થઈ જઈશ. એટલે એટલે હું તારા પપ્પાની નજરમાં પાસ થઈ ગયો એમ ને? પણ મોનિકા, મને એક વાત નથી સમજાતી. શું? તારા પપ્પાને ત્યાં હું નોકરી કરીશ તો એમને માટે હું લાયક થઈ જઈશ, તો અત્યારે શું હું નાલાયક છું? અરે બુદ્ધુ, એમ નહીં. મારા પપ્પાની નિવૃત્તિ પછી આ કંપનીનો કારોબાર કોણ સંભાળશે? તારે જ સંભાળવો પડશે ને. એટલે એના માટે તું લાયક બની જઈશ. એટલે લગ્ન પછી પત્નીની સાથે સાથે પૈસો પણ મળશે એમ ને? એટલે 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 પત્ની સાથે પૈસો ફ્રી? હે? પાગલ છે તું. રાહુલ, આ શું બદતમીજી છે? રસ્તામાંથી બાઈક હટાવ અને મને જવા દે. બદતમીજી તો તે કરી છે સાલી. મને છોડીને એક નોકરના પ્રેમમાં પડી ગઈ. કેમ? હું નથી ગમતો તને? તારામાં ગમવા જેવું છે શું? એક એંગલથી તું સદ્ધર નથી. આ તો તારી સાથે લવ થતા થઈ ગયો અને મારા ભાઈ નસીબ ફૂટેલા કે હું તને ભૂલી ના શકી. બાકી તારી જેવા કૂતરા સામે તો જોઉં પણ નહીં. મોનિકા, ઓ લૈલાને બચાવો મજનુ આવી ગયો. લૈલાને બચાવ મજનુ નહીં, પણ એક પત્નીને બચાવવાનો પતિ આવી ગયો છે. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી મારી પત્ની સામે આંખ ઊંચી કરીને પણ જોયું છે ને તો તારી આંખો ફોડી નાખીશ, યાદ રાખજે. એટલે તમે બંને લગ્ન કરી નાખ્યા? લગ્ન તો નથી કર્યા, પણ ટૂંક જ સમયમાં લગ્ન કરી લઈશું. નહીં મોનિકા, તું મને આવી રીતે દગો નહીં આપી શકે. તે મારી સાથે ખોટું કર્યું છે. ખોટું તો તે કર્યું છે. તું શું મને તારા હાથની કઠપુતલી સમજતો હતો? જ્યારે તને પૈસાની જરૂર પડે ને ત્યારે જ તું મને યાદ કરતો હતો, ત્યારે જ તારો પ્રેમ દેખાતો હતો. તો શું તું મને પૈસા માટે પ્રેમ કરતો હતો? એ તો સારું કહેવાય કે ખરા સમયે આ રઘુ મારી જિંદગીમાં આવ્યો અને સાચા પ્રેમની મને ઓળખ થઈ. એક સારો માણસ છે એની ખબર પડી મને. જો આ રઘુ મારી જિંદગીમાં ના આવ્યો હોત ને તો તારી સાથે મારી જિંદગી તો વીરાન થઈ જાત. હું એઝ અ ફ્રેન્ડ તરીકે તને કહું છું કે જિંદગીમાં માત્ર પૈસો જ મહત્ત્વનો નથી, પણ પ્રેમ પણ મહત્ત્વનો છે. જો પૈસા નહીં હોય અને એક માણસનો પ્રેમ હશે ને તો તારી જિંદગી તને સ્વર્ગ જેવી લાગશે. પૈસા તો માત્ર તમારા ગુણમાં કે અવગુણમાં વધારો કરે છે. જો એ જ પૈસો રઘુ પાસે આવે ને તો રઘુને મારા માટે પ્રેમ વધી જાય છે. જો એ જ પૈસો તારી પાસે આવે ને તો તને પૈસા મેળવવાની લાલચ વધી જાય છે. એટલે પહેલાં તું તારા દિલમાં પ્રેમનો વધારો કર અને પછી તારા લાયક કોઈ છોકરી મળે ને એને પરણી જા. હું તને ને તારા પ્રેમીને નહીં છોડીશ. હવે તું એથી નીકળ, એ તો મારા હાથનો માર ખાતો જઈશ. રઘુ, ચાલ આપણે અહીંયાથી જઈએ. આની જોડે ખોટે ખોટી જીભા જોડે નહીં કરવી. ચાલ.